રાજકોટ અગ્નિકાંડ પર ધાનાણીના દાવાથી હડકંપ, કહ્યું લોકમુખે સાંભળ્યું છે તો ઘટના ટળી હોત। રાજકોટની હચમચાવી દે તેવી ઘટના પર એક નવો દાવો સામે આવ્યો છે। સાંજે ભયંકર આગની ઘટના બન્યા બાદ રાજકોટથી લોકસભા ચૂંટણી લડનારા કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી પણ ઘટના સ્થળની મુલાકાતે રાતે પહોંચ્યા હતા। અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કંઈક એવા ખુલાસા અને દાવા કર્યા હતા કે જેનાથી હડકંપ મચી જાય તેમ છે। પરેશ ધાનાણીએ કહ્યું હતું આ ઘટના વિશે સાંભળી બધા જ અંદરથી હચમચી ગયા છે। આ ગેમ ઝોન છેલ્લા 4 વર્ષોથી ચાલતું હતું એવું સાંભળ્યું છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી મળી। તેણે કોર્પોરેશન, તંત્ર, ફાયર સેફટી, પોલીસ કે પછી મનોરંજન વિભાગની પણ મંજૂરી નહોતી મેળવી, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। પરેશ ધાનાણીએ કહ્યું કે આ દરમિયાન અહીં ઘટના સ્થળે હાજર લોકો સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે લોકમુખેથી સાંભળ્યું છે કે ગેમ ઝોનમાં શુક્રવારે પણ એક એવી ઘટના બની હતી જેનાથી આવી મોટી કરુણાંતિકા સર્જાઈ તેના સંકેત મળી ગયા હતા। ધાનાણીએ દાવો કર્યો હતો કે ગેમ ઝોનમાં શુક્રવારે જ એક ખાનગી સામાન્ય આગની ઘટના બની ચૂકી હતી। તે સમયે પોલીસ અને ફાયર વિભાગની ટીમે મુલાકાત પણ લીધી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ। ધાનાણીએ કહ્યું હતું કે જો શુક્રવારે જ પગલાં ભરી લેવાયા હોત તો કદાચ આવી મોટી હોનારતને ટાળી શકાય હોત। એનું વેલ્ડિંગ કરતા ને એટલે આ ઘટના બની હતી, પછી એ લોકોને આગળ ન હોય એટલે પછી મૂકી દીધું એને પડતું, નકર ગઈકાલે જો ધ્યાન રાખો તો આ ઘટના નો બની। ઘટના બન્યા પછી એને અટકાવી આજનું જો અટકાવી કાલે ઘટના બની હતી, કાલે દબાવી દીધી ગઈકાલની ઘટના એક વાગે રાત્રે બની। એનું વેલ્ડિંગ કરતા ને એટલે આ ઘટના બની હતી, પછી એ લોકોને આગળ ન હોય એટલે પછી મૂકી દીધું એને પડતું, નકર ગઈકાલે જો ધ્યાન રાખો તો આ ઘટના નો બની। ઘટના બન્યા પછી એને અટકાવી આજનું જો અટકાવી કાલે ઘટના બની હતી, કાલે દબાવી દીધી ગઈકાલની ઘટના એક વાગે રાત્રે બની।